છો મજામાં? આજે આપણે પાઇપના વાટા કરવાના છે. આપણે આજે નીચે પાઇપ બાથરીને એના વાટા કરવાના છે. કઈ રીતના વાટા થાય ને આપણે તમને બતાવો. મિત્રો પેલા આ રીતના વાટા કરીને પતરું મારતું જવાનું. પાલિશ કહેવાય વાતો પોતા. हाँ कैसे बांधो इसे चार बंदे यार तो दो बात नहीं है अब हाल हाँ ये आप लोग लगा लिया क्या नहीं हाँ हाँ पैसा दो भाई जेठा भाई अपना राणा भाई ने वाता करे. तो पाइटी में आ रीतना वाटा थाय. सोनाड़ू नाखी खासतो जवानो जो पोल न रहे. हूँ हेलो खावानो टाइम थई गयो. आपणे खाई आवीए. કેટલા વાટા થઈ ગયા એમ કે રાખવા તો નહીં ભૂલાય. જો મિત્રો અહીં આપણે દોરી મારીને આપણે પાઇપ ફિટ કરવી પડે.
નકર તો એ શું ત્રાહા વાંકવું જાય. જેઠોભાઈ આપણે દોરી મારી ને પાટિયું બેહાડતા જાય. વાં આપણા તેજાભાઈ માલ કાપતા હતા. હાલો તો બતાવું. અહીંયા આપણા તેજાભાઈ માલ કાપે એ આપણે ગમાયણીનો માલ તૈયાર થાય. તે નીચે આપણે કોકરેટ કરવાનું હોય ગમાયણીમાં. ગમાયણીમાં હું કોકરેટ કરવાનું એટલે બેહે નહીં. હાલો તો હું ગમાયણી બતાવું. જો એ માલ અહીંયા નાખવાનો હે ગમાયણીમાં. સિમેન્ટ, રેતી ને કાકરી 3 વસ્તુ નાખવાની થાય. એક આ ગમાયણી હે એમાંય નાખવાનું હે. તો તેજાભાઈ માલ તૈયારી કરે. અમીન જેઠોભાઈ પાટિયું બેહાડતા હતા. આ રીતના જો મિક્સ કરવાનું હોય માલ. ને અહીંયા આપણે પાટિયુંના વાટા કમ્પ્લીટ થઈ ગયા. હવે એને પાકવા દેવાનું હોય. અહીંયા આપણે પેકિંગ કરી દીધું પાટિયુંનું, એટલે એથી કરીને મોં ખુલ્લું ન રહે, એનું પાઇટ ઉપડે નહીં. તો કેવું મસ્ત થઈ ગયું. વાં આપણા રાણાભાઈ ફિનિશિંગ કરતા આવે વાટા. કોઈ ખડબસડા હોય ને એનું ફિનિશિંગ થતું આવે. એટલે રાણાભાઈને એ કામ હોય કે તારે વાટા ફિનિશ કરી નાખ હરખા ફિનિશિંગમાં. એટલે રાણાભાઈની આ વાટા ફિનિશિંગ કરે. ને અહીંયા તેજાભાઈ ગાડીઓ કાપે. ને અહીંયા જેઠાભાઈ જો એટલા ફિટિંગમાં બાકી રહી ગયું હતું, એટલે જેઠોભાઈ ફિટિંગ કરે. પછી એના કાલે વાટા ભરવાના રહી. આજે ફિટિંગ થઈ જાય ને એટલે. ગાડીયામાં હું 2 દાણ ખાપ મારવી પડે તેજાભાઈને, તો અહીં તો મિક્સ થાય. જાડી કાકરી રહી ને એટલે મિક્સ ગળકમાંથી થાય નહીં. તેજાભાઈને એ કામ આપ્યું હતું આપણે કે તારા ગાડીઓ કાપીને ગમાણમાં નાખી દેવાનું. અહીંયા અમારે જેઠાભાઈને ઉપાય ગયેલા હે કે આટલી પાઇપ ફિટિંગ કરી દેવાની. ને આ ઝીણી ભૂકી છે. હેલો મિત્રો, અહીંયા આપણે વાટા કમ્પ્લીટ થઈ ગયા ફિનિશિંગવાળા. એટલે અહીંયા આપણે કાલે પાણી છાંટવાનું રહે એટલે પાકી જાય. છુપ્પર બની ગયો. આ આપણે પરમદી વારો લેવાનો હોય. આ ગલેરીમાં પાટિયું નાખવાની છે એટલે એનો પરમદી. ને જો આ આપણે તૈયાર થઈ ગયું. મેન જેઠાભાઈએ તૈયાર કરીને મેળી દીધું. હવે મેં કાલે વાટા ભરશું અને આજે અટાણે પાણી છાંટી દઉં એટલે એથી કરીને જે પાઇપ બેસવાની હોય ને એ બેસી જાય. કાલે સવારે એને પાછી રિપેરિંગ થઈ જાય. એટલે એથી કરીને પાણી ચડી જાય ને વાટા પાકે સારા ને બેસવાની હોય એ બેસી જાય. હાલો તો શેર, લાઈક ને કોમેન્ટ કરી દેજો, એથી કરીને આપણે નવા વિડીયા લઈ આવીએ.